નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માધવપુરનો ખેડ વિસ્તાર હજુ સુધી પાણીમાં તરબોળ રહેતા રવિ પાક નિષ્ફળ। ગુજરાત ન્યૂઝની ટીમે કડછ ગામની મુલાકાત લઈ ખેડૂતોની વેદના જાણી। પોરબંદરના કુણવદર ગામે મકાનમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન, ત્યારે પરિવાર મુસીબતમાં। પોરબંદરમાં બ્રહ્માકુમારી પાસે આવેલ નગરપાલિકાના બગીચાની દુર્દશા। 5 વર્ષ પૂર્વે બનાવાયેલા બગીચાનું હજુ સુધી લોકાર્પણ ન થતા આશ્ચર્ય। પોરબંદરમાં વધુ એક કૂટણખાનું ઝડપાતા ચકચાર મચી ગઈ। પોલીસે 2 મહિલા અને 2 ગ્રાહકોની ધરપકડ સાથે કાર્યવાહી કરી। પોરબંદર જિલ્લાના માધવપુર સહિતના ખેડ પંથકમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે, જેમાં ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। ત્યારે રવિ પાકનું વાવેતર થાય તેમ ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ત્યારે આજે ગુજરાત ન્યૂઝની ટીમે કડછ ગામની ખાસ મુલાકાત લીધી હતી। ઉપરવાસના ભારે વરસાદને કારણે ફરી એકવાર માધવપુર સહિતના ઘેડ પંથકમાં પૂર આવતા ઘેડ પંથકના વિસ્તારોમાં અમુક ખેતરો પાણીથી હજુ પણ તડબોળ દેખાઈ રહ્યા છે, જેથી રવિ પાક ન મળે તેવી સંભાવનાને લઈ અને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, જેમાં માધવપુર સહિતના પાતા, મંડેર, ગોરસર, મોચા, કડછ, બડેજ, બગસરા અને ઘોડાદર સહિતના અનેક ઘેડ વિસ્તારના ગામોના અમુક ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા જ નથી। ત્યારે રવિ પાકનું વાવેતર થાય તેમ ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આજે ખેડૂતોની વેદના જાણવા ગુજરાત ન્યૂઝ માધવપુરની ટીમે ઘેડ પંથકમાં કડછ ગામની મુલાકાત લીધી હતી। અહીં વર્ષ દરમિયાન એક જ રવિ પાકની મોસમ લઈ શકાતી હોય છે અને તે રવિ પાક એ ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણવામાં આવે છે, પરંતુ થોડા સમય પહેલા કમોસમી વરસાદમાં વારંવાર આવતા વરસાદને કારણે પૂર આવતા હોવાથી ઘેડ પંથકમાં ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગંગાભાઈ કડછા, કડછ ગામ, પૂર્વ સરપંચ। અમારી એવી માગણી છે, અમારા દુઃખ માટે ઘણા ખેડૂતની વેદનાનું સમજું। પછી આ કે આ પેસિંગથી 20 વર્ષ ત્યાંથી અમારા ઘેરમાં કોઈને હાથથી જવું પડતું નથી, એટલો બધો મોટો લાભ છે। પછી આની સમસ્યા હલ કરવી હોય તો બગસરાવાળો રોડ 23-25 ખુલી આવે, ત્યાં જ્યાં નમન છે ત્યાં એક બારા છીએ, જેથી કરીને હારી પાણી ભંગાઈ જાય, હારી બધું પાણી નહીં રહે અને પાછું જરૂર પડે તારી બોલું બારું મેળ્યું નમણવાળા વિસ્તારમાં કરી નાખે। એવી જ રીતે એ પાણી બધું વેલી બાજુ નીકળી ગયું અને 23 ફૂલ ત્યાં હોય તો પાણી ભંગાઈ જાય, કોઈને ધોવાય નહીં। અને એવી જ રીતે આ પણ આ બરાબર છે, આ એક 5-6 ફૂટનું એક હિલિયોમાં ક્યાંક કરે વાંથી નહીં રહે પાણી બધું ઘેર છેલ્લે જાય, પછી આને કાઢવાનું રહે। આ વધે જ કાઢ્યું એવી રીતે 5-7 ફૂટનું એક હિલિયો આપો, ફૂલિયો આપો, એવી જ રીતે પાછું અમે હા ઘેર છેલ્લે જાય પછી આને છેલ્લે આપણે દહારા ને ખાલી કરવા તો આને તો કાઢ્યું એ રીતે નકર અમારા આનાથી ખાંડી સણા થાય, આનો એટલો લાભ છે આપી અમુક એ રીતે થાય। પછી એ રીતે મંડળ બરે જમી પરનો રસ્તો એ પણ હમતા પૂજ્યા મેલે અને જરૂર પડે તો એક બારા મેલે। આ ખાલી આપણે સણાઈ લેવું હોય તો ત્યારે કાઢી નાખે, ભલે નાખે તો પ્રશ્ન ખેડૂતનો પ્રશ્ન હલ થાય, આખો ઘેર હરકોસી લે અને કોઈની કોઈ ચિંતા ન રહે, જમીન પડતી રહે, પાણી બંધાઈ જાય, કોઈની માર ન પડે। પછી 23 ફૂલ્યા હોય જેથી કરીને રસ્તો બંધ ન રહે, બધા ફૂલિયામાં નહીં હતો બગારે જવું તો રસ્તો બંધ ન રહે, સારું જ રહે। આવી અમારી હાલ માધવપુરથી લઈને બડેજ સુધીનો ઘેડ પંથક આશરે 20,000 હેક્ટરમાં પથરાયેલો હોય, ત્યારે તમામ ઘેડ પંથકમાં ઉપરવટ કમોસમી ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં પૂરના પાણી ફરી વળ્યા હોય, ત્યારે ખેડૂતોનો જીવાદોરી પાક રવિ પાક 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ખેડૂતો લઈ શકતા હોય છે, પરંતુ હાલ હજુ પણ નવેમ્બર માસમાં પાણી અમુક ખેતરોમાં ઓસર્યા જ નથી।
ત્યારે ખેડૂતો રવિ પાક લઈ શકે તેમ ના હોય ત્યારે ખેડૂતોમાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હું રામભાઈ જાડેજા, કડોસ ગામ. આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે તે ચારે બાજુ પાણી ભરેલું છે અને આ વિસ્તાર ઘેડ વિસ્તારનું કડોસ ગામ એટલે ચણાનું મુખ્ય ઉત્પાદન કરતું ગામ છે. અને હવે જે તે અહીંયા પાણી જોઈ શકો છો અને ત્યારે આપણે બધાને ખબર છે કે ચણા એ રવિ પાક છે અને ચણાના વાવેતરનો શ્રેષ્ઠ સમય છે એ એક નવેમ્બરના એન્ડ સુધીનો છે. અને આપણને ખબર જ છે કે હવે નવેમ્બરનો એન્ડ આવી જ ગયો એટલે કે પૂરો થવા આવ્યો, લગભગ 8 થી 10 દિવસ છે. એટલે કે નવેમ્બરના એન્ડ સુધીમાં જે ચણાનું વાવેતર થાય એ સારામાં સારું થાય અને એના પછીનો જે તે ચણાનો પાક વવાય એ ખૂબ જ નબળો રહે અને સારું ઉત્પાદન થઈ શકતું નથી. તો હવે સમસ્યા આ વિસ્તારની એ છે કે હવે જે પાણી ઉપરવાસમાંથી આવે છે એ ટોટલી પાણી અહીંયા ઘેડ વિસ્તારમાં આવે છે અને ઘેડ વિસ્તારમાં ખાસ કરીને કડોચ ગામમાં. અને કડોચ ગામનો જે ઘેડ વિસ્તાર છે ત્યાં મોટા ભાગનું પાણી ભેગું થાય છે અને આપણે 3 કે 4 વર્ષથી ખબર જ છે કે જે તે નવરાત્રી પછી પણ ઉપરવાસમાં ક્યાંક વરસાદ થાય, દાખલા કે જુનાગઢ છે, વિસાવદર છે, 2 કે 3 ઇંચ વરસાદ પડે તો પણ સમગ્ર પાણી અહીંયા છોડવામાં આવે અને એના લીધે લગભગ જે હજારો વીઘા જમીન છે બરાબર, એમાં છેક નવેમ્બરના એન્ડ પછી ડિસેમ્બરની શરૂઆતમાં પણ પાણી ભર્યું રહીએ છે. અને એ માટે સરકારને ખાસ કરીને એ રજૂઆત છે કે જે તે આ પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અથવા તો વહેલાસર અથવા તો જે તે સમય પાક વાવેતરનો હોય તો એ સમય દરમિયાન વાવી શકીએ અને સારો પાક લઈ શકીએ. તો એ માટે અને પ્લસ જે તે અમુક એવા પુલિયા મૂકે કે ખાસ કરીને પાણીનો નિકાલ થઈ શકે. દાખલા કે અમારી બાજુમાં અહીંયા જે મૈયારીનો રસ્તો છે, કડોશથી મૈયારી, તો ત્યાં પણ 1-2 પુલ મૂકવામાં આવે તો સરળતાથી પાણી નીકળી શકે. અને એના પછીનો બીજો રસ્તો બળદનો છે કે બળદના રસ્તા ઉપર પણ 1 કે 2 પુલ મૂકવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે અને યોગ્ય સમયે ખેડૂતો પાક વાવી શકે અને સારું ઉત્પાદન લઈ શકે. ઘણા વર્ષોથી રજૂઆતો કરેલી છે સરકારને અથવા તો રાજકારણમાં, છતાં પણ કોઈ આ વિસ્તારને ધ્યાનમાં લેતું નથી અને ખરેખર એને હકીકતની ખબર જ નથી કે કયા સમયે જે તે પાકનું વાવેતર થાય તો સારો લઈ શકે છે. કારણ કે આપણે બધાને ખબર જ છે કે ચણા રવિ પાક છે અને જો એ શિયાળાની ઠંડી ઋતુ દરમિયાન પાકી જાય તો સારો પાક થાય અને પછી ગરમીનું પ્રમાણ ચાલુ થઈ જાય અને જે તે પાક છે નિષ્ફળ થાય અથવા તો સાવ ઓછા પ્રમાણમાં થાય. એટલે ખાસ કરીને જે તે સરકારને અથવા તો અન્ય અધિકારીઓને એવી રજૂઆત છે કે આ પાણીના નિકાલ માટે કોઈ ઉકેલ શોધી આપે અને જલ્દીથી બધા ખેતરો ખાલી થાય અને ખેડૂતો છે યોગ્ય સમયે વાવેતર કરી અને ખાસ સારા પાકનું ઉત્પાદન લઈ શકે. આ વિસ્તારમાં પાણી ભરાતા હોવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો માત્ર સહાય નહીં પરંતુ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે. અમે કળશના ખેડૂત વતી બોલીએ અને અમારું નામ છે માલદે નાગા હાથિયા. માલદે નાગા છે 3 બરાબર. પછી અમારે આ પાણીના નિકાલ માટેનો ખાસ પ્રશ્નની જરૂર છે. આના માટે સરકાર કઈ પગલાં લેતી નથી. અમે આના માટે ઘણી રજૂઆત કરી. મારી બે કાગળિયા પડ્યા, આંબા માણાને લેખિત બધાએ નામ ઓલી આપી દીધેલ છે લેખિત કરાર પર. આંબા ખેડૂ કહી કે નેત કાઢવા દેતા એવા મારી પાસે લખાણ છે. પછી આના માટેનો પ્રશ્ન અમારે તો કઈ 10 વર્ષ ત્યાં મેં હાવ લાંબા હેતર થઈને ઠાઠડીમાં ઉતાર, અમારી પાસે કઈ છે નહીં. અત્યારે હાવ ખેડૂત વિનાશ થઈ ગયા. ખેડૂત પથારીમાં ટાણે ઊભા કરે એવું પરિસ્થિતિ છે અમારી. આ ખેડૂતને અમારા ગામના બહુ અઘરો છે પ્રશ્ન. આના માટે ખેડૂતના માટે સરકારને ગમે એ મદદ ઠીક સમજાણું કે મદદ પ્રશ્ન હલ કરવો જોઈએ. પાણી કાઢવાના ઘણા રસ્તા છે, અમારાથી સોલ્વ ન થતો એ સરકાર કરી શકે. પછી અમે અરજી દઈએ તો અમારી સ્વીકારતા નથી, અમારું કઈ કામ કરતા નથી. અમે રજૂઆત કરીએ 10 વર્ષ કેટલા આ તાલુકા જિલ્લામાં જ કરીએ તો અમારો પ્રશ્ન કઈ સાંભળતા જ નથી. આ કે ફુલિયા થઈ જાય કેદું થાય, અમે મરે જઈએ તેદું થાય તો ભલે. આ ફુલિયા થયા નથી. અમારે તો આમાં ઘણા પ્રશ્નો ભરી ગયા. પણ આમાં અમે લેખિત આપ્યા. આપણી દીધેલ છે અરજી કલેક્ટર જિલ્લામાં, કોઈ એમને જવાબ નથી. આ ભાઈ એમ કે અમે લેખિત અરજી આપે, અમને કોઈ જવાબ નથી. તો આના માટેનો હું રસ્તો લેવો. કલેક્ટર આના માટેનો રસ્તો હું લેવો.
આ સમસ્યાને લઈને અનેક ખેડૂતો દ્વારા એવી માંગ ઉઠી છે કે સરકાર દ્વારા ઘેડ પંથકનું સર્વે કરવામાં આવે અને હેક્ટર દીઠ રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને મુશ્કેલી વેઠવી ના પડે. તેની રોજીરોટી એક રવિ પાક કરવાથી તેઓનું ગુજરાન ચલાવતા હોય છે. તો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઘેડ પંથકનું સર્વે કરી અને રવિ પાકનું જે તેઓને મોસમની નુકસાની થઈ છે તેનું વળતર આપવા પણ માંગ ઉઠી છે. મારું નામ છે ભાઈ રામદેવ લક્ષ્મણ, નામ છે કળશ. આ બગસરા રોડમાં છે અમારું આ ખેતર છે, પાણીમાં ડૂબી જાય. ગયા વર્ષે મગ વાવ્યા હતા, મગ હારી ખાઈ ગઈ હતી, સણા છાંટા ને પાણીનો નિકાલ છાંટો ને. અને આ સાઈડમાં છે ને અમારું એક ખેતર 4 કિલોમીટર ખવાઈ જાય ખેડૂતનું. એટલે એનો રસ્તો કયો લેવો, એ સરકારની કાં અરજી આપવી, કોણ એનો માલિક છે. અટાણે આ રોડ ઊંચા કરતા જાય, ભલે આપણે સમાજ માટે સારા છે, માણસનો વ્યવહાર સારો છે, કોઈ જવા આવવાનો. ખેતરો આ બાજુના ધોવાઈ જાય ને કંઈક હરે આ રોડ ઊંચો થાય બગરથી મોસાવથી. એટલે આમાં આ ખેતર વાળા છે ને પાઇમલ છે કે નહીં, આમાં તો હલો અવાર બહુ મેચ્યું એટલે પાણી ભરાતા થોડે મેં છે ને ભાઈ આમાં કોઈક મગ થાય ને કે મગ પર થતા ને. એટલે સામો અહીં જો આ છે ને હરે કોઈક અધિકારી કે મીડિયાવાળા આવે તો અરે 2 મહિના પાણી આમાં તો 3 મહિના અમારું સર્વે નંબર આવ્યો ને ફરીથી પહેલો અને બીજો એમાં છે ને હરે પાણી ભર્યું અને પહેલું મહિનોથી પાણી. અને પાછું ખેતર ધોવાણ છે ને વરેજી ધોવાતા જાય એ ઊંચા રજૂઆત કરા બરોબર. ગામની જરૂરત છે એ સારી છે, રોડ ઊંચા થાય એ સારા છે. આમાં એક પાયમલ થતા જાય એનો કોઈક પર નિર્ણય કરવો રહીએ ને, કોઈકની વાત કરવી છે ને કાં અરજી દેવી, એનું અમારે કામ કરવું. હાલો આ ડૂબમાં વરી રમે ધોવાઈ જાય જતી રહે, રોડ ઊંચા છે એને કાલ નહીં. એટલે હું તો મારો પ્રશ્ન કરું, ખેડૂતનો પ્રશ્ન છે કે ભાઈ આ પાણી બધાને ડૂબ્યા, ખેતરો તો કેટલું બરાબર એ મારો નિકાલ કાંક થવો જોઈએ નહીં. મારો એકનો નહીં પણ બધાનો ભેરો નિકાલ છે નહીં. એટલે આ રીતે રજૂઆત કાં કરવી એ પણ ખબર જ પડતા અમને જાય કે કેવી રજૂઆત કરવી, કાં અરજી દેવી. આ રોડ ઊંચો કરે તો આ પેસિંગ ઇસ્યુ થાય, ધોવાઈ બધા પડી જાય તો ખેતર એક ફરી તો ધોવાઈ નાખ્યું હતું. જે ઓર્ડર પૂછે ને આપણે આ રોડ કામના બાંધકામના એ આવ્યા હતા, એની પૂછી કરડી હતી. તો અમે કીધું કે ના થઈને ફૂલિયા મેળવા હતા તો કહ્યા ભાઈ નહીં મેળીએ કે. એટલે આવા લોકો કે વાહ ન મેળવા તો આ મેળે જઈ ખોલે. એટલે આવું તો હાલે આપણે અલી ગલી તો હાલે હરી તો ખબર છે એની બધા જ. હજો પછી આ રોડને કાંઠે બધા ખેડૂત પાઈ મળે છે નહીં તો એની વાત ધોઈ રોકાય, ધોવા કંઈ રોકાય એ પછી કંઈક અટકાવવું જોઈએ ને. ગવર્મેન્ટ આ રોડ ઉઠા તો સામે ખેડૂત નાબૂદ થાય ને કે જેની એક ખેતર હશે ભાઈની એટલે ખેડૂત નાબૂદ થઈ ગયો ને. એક જ ખેતર છે આ બાજુમાં, એ ખેડૂતનું કામ થાય. એટલે ફૂલી આગળ ના આવે એટલે ગલી ગામની તકે પાણી નીકળે એનું તો કામ થયું તો કોઈ વિચારવું જ નહીં. ગામનો એક ખેડૂતની આપણે વિચાર ભાઈ એક જ ખેડૂત છે, એક જ ખેતર. હા એક વર્ષથી છે અમી પર રોડ છે એ પણ નાની જગ્યા કેટલી ડૂબમાં જાય. પછી મૈયારી જાય પરસી રસ્તો, એ રસ્તો છે ને નાઈ ફૂલિયા મેળવાની જરૂર છે. તો ફૂલિયા મેલે કે ભૂંગળા ઊંચા કાંકા મેળવા લ્યો, કોઈ ખેડૂત પાયમલ ન થાય. ફૂલમાં તો રીના ખેતર ખેડૂત નાબૂદ છે કો નહીં. અને આપણે ભલે ફૂલિયા મેલે પણ મારું ખેતર આગળ તો મારું તો પતે રૂપે બીજાનું પતે રહી એ મારું તો કામ. એટલે કદાચ ભૂંગળા મોટા મોટા મેલે ને બીજા એમને ઊંચા કા રોડમાં 50 ફૂટથી 100 ફૂટથી ગવર્મેન્ટ સિમેન્ટના રોડ બનાવે તો ભૂંગળા ન મેલે શકે. આ ખેડૂત અહીં કે અધિકારીઓ અહીં કે રાજકારણી અહીં કે કોઈ નિર્ણય કે બધા બસ એવો કોઈ નિર્ણય લે કે હાલો ભાઈ બધા ખેડૂત બસવા છે તો ભૂંગળા મોટા મોટા મેળવે આપણે બીજા લોકો ફૂલની વાત કીધી એ પણ હું ને પેલો વિરોધ કરતો ફૂલતા ના મેળવ્યું ના હતા કોને ખેડૂત એ તો આપણું ખેતર નથી ફૂલ મેળવાય બધા ફૂલ આવે ના તો ખેડૂત નાબૂદ થતો ને એ આપણે જોતા છે. ખેતો ખેતી ભૂંગળા આવતા કાકા મેલે 5 ફૂટના ભૂંગળા મેલે 5 ફૂટના ગારાવાળા હોય ને એ ભૂંગળા મેલે જવાય. હલો એક ખેતર આગળ હોય તો એને 2 ખેતર આવે એ કોઈ બધી નિરીક્ષણ કરવું ગામના કેવું ભાઈ ના આ ખેડૂત મળે રહે આમ જોવાઈ જાય. ફૂલ મેળવા એટલે આપણે ફૂલ મેળવી દીધું એટલે એ ખેડૂત બોલે લાગુ છે ને. નામ કરશા લખુભાઈ છે. તમે જોઈ શકો છો મારી પાછળ પાણી જે ભર્યો છે એ ઉપરવાસ છે. આવતા વરસાદના પાણીથી એકત્ર આખા ઘેડ વિસ્તારનો અહીંયા થાય છે કડસ ગામમાં. હવે આ પાણીનો નિકાલ અમે સરકારને 3 થી 4 વખત રજૂઆત કરી છતાં કોઈ અમને જવાબ દીધો નથી. હવે આમાં તો આ વર્ષે તો વાવેતર ફેલ થયું પણ છેલ્લા પાછળના 5 વર્ષથી આ વાવેતર અમારું ફેલ થાય છે. તો હવે આ મુદ્દો અમારો એ છે કે આ ખેડૂત કરે શું આમાં એનું અમારે આખા વર્ષમાં એક જ રવિ પાકની મોહિમ આવે ચણાની. તો હવે એ ચણાનો પાક આમાં અત્યારે શક્ય નથી કોઈ સંજોગોમાં. તો અમારી માંગ એ છે કે અમને યોગ્ય વળતર આપે સરકાર. આ જે આપણે તમે જોયું છેલ્લા મહિનાથી પહેલા આપણે કમોસમી વરસાદ થયો તો સરકારે એ લોકોને તાત્કાલિક સર્વે કરે અને એને વળતર આપ્યો. તો અમારી માંગ એ છે કે અમને પણ કંઈક વળતર આપો. આ ખેડૂત કરી છે હું આમાં આત્મહત્યા કરી છે તો એનો જવાબદાર કોણ ખેડૂતો?
ઘેડ વિસ્તારમાં અમુક જગ્યાએ પાણીના નિકાલ માટે પુલિયા મૂકવામાં આવે અને તેનું સર્વે ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવે તો અહીંના ખેડૂતો પણ આ સમસ્યાના ઉકેલ માટે માર્ગદર્શન આપી શકે છે. જો કે આ વિસ્તારના ખેડૂતોએ અનેક વખત અધિકારીઓને તેમજ રાજકારણીઓને રજૂઆતો કરી છે, તેમ છતાં નિકાલ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદર શહેરમાં આગના 2 અલગ અલગ બનાવ બન્યા હતા, જેમાં પાણીના સપ્લાયર માટેના ટેન્કર અને સ્કૂટરમાં આગ લાગી હતી. ત્યારે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પોરબંદર ફાયર બ્રિગેડ કચેરીને સાંજે 6 વાગ્યે એક સાથે 2 સ્થળોએ આગના બનાવોની જાણ કરવામાં આવી હતી, જેમાં કોલીખડા નજીક અતિથિ હોટલ પાસે અમરસાગર સી ફૂડના પાણી સપ્લાય ટેન્કરની કેબિનમાં વાયરિંગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેથી ફાયર જવાનોએ તાત્કાલિક ત્યાં દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. એ દરમિયાન પોલિટેકનિકલ કોલેજ નજીક આવેલા નિધિ પાર્ક વિસ્તારમાં પણ સ્કૂટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેથી ત્યાં પણ ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે સ્કૂટર સળગી અને ખાખ થઈ ગયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના કુણવદર ગામે ગઈકાલે રાત્રિના આગનો બનાવ બન્યો હતો, જેને લઈને સામાન્ય પરિવારનો માલ સામાન બળી અને ખાખ થયો હતો. આ ઘટનામાં જ્યાં આગ લાગી હતી તે ઘરની દીકરીના લગ્ન હોવાથી ઘરમાં રાખેલા રોકડ રકમ અને કરિયાવાર પણ બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવની વિગત એવી છે કે કુણવદર ગામે રહેતા બારોટ પરિવારના વિનુભાઈ બારોટ હાલમાં તેમની પુત્રીના લગ્ન પ્રસંગ હોવાથી ખૂબ જ ખુશીમાં તૈયારીઓ કરી રહ્યા હતા, જેમાં ગઈકાલે સાંજે 8 વાગ્યે તેમના ભાઈને ત્યાં વિનુભાઈ બારોટ પરિવાર સૌ જમવા ગયા હતા. ત્યારે ત્યાંથી વિનુભાઈ બારોટ તથા તેમનો પરિવાર સાંજે 9 વાગ્યા આસપાસ ઘરે આવતા હતા. ત્યારે તેમના મકાનમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા, જેથી તાત્કાલિક આસપાસના પાડોશીઓ તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા અને સૌએ પાણીનો મારો ચલાવી અહીં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા વિનુભાઈ બારોટના ઘરમાં લગ્ન પ્રસંગ માટે રાખેલા રોકડ રકમ ₹80,000 તેમજ પુત્રીનો કરિયાવાર પણ બળીને ખાખ થઈ ગયું છે, જેથી આ પરિવાર હાલ ખૂબ જ મુસીબતમાં મુકાઈ ગયો છે. હું વિનુભાઈ બચુભાઈ બારોટ, ગામ કુણવદર. મારા ઘરે ગઈકાલે રાત્રે આગની ઘટના બનેલી છે, જેમાં મારી દીકરીનો પ્રસંગ હોય. પ્રસંગ નિમિત્તે મેં પૈસા પણ ઘરમાં હતા, આડાવરા ઉછીના લઈને ઘરમાં 80,000 જેવી રકમ હતી, જે પણ બળીને ખાખ થઈ ગઈ છે. અને તમામ ઘરનો માલ સામાન, દીકરીના લીધેલ કપડાં જે કાંઈ હતું તે તમામ બળગીને ખાખ થઈ ગયું છે. અને આ ઘટના બનવા પાછળનું કારણ શોર્ટ સર્કિટના કારણે આ મારા ઘરમાં બનાવ બનેલો છે. મેં ગઈકાલે રાત્રે જીઈબીને પણ જાણ કરેલી. જેઓ રાત્રે 11 વાગે આવી તમામ પાવર સપ્લાય બંધ કરી અને મને કીધેલું છે કે આવતીકાલે સાહેબ આવી અને આપની વિઝિટ કરી જશે. પણ હું નાનો માણસ હોય અને અત્યારે ગામની અંદર મારી દીકરીનો પ્રસંગ હોય. હાલ હું પ્રસંગ કરવા મૂળ તો કુણવદરનો જ વતની છું, પણ અત્યારે ધંધાને કારણે હું જામનગર ગયેલ હોય. અત્યારે દીકરીનો પ્રસંગ કરવા ગામડે આવ્યો હતો, જેમાં આ ઘટના ઘટી છે. પૈસા, ઘરનો માલ સામાન, ઘર વખરી તમામ બળીને ખાખ થઈ ગયું છે. બગવદર જીઈબીને જાણ કરેલ છે, પણ હજી કોઈ આવેલ નથી. ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પણ જાણવા મળે છે. જો કે આ ઘટના બનતા બારોટ પરિવાર સંપૂર્ણપણે મુસીબતમાં મુકાયો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, જેમાં પોરબંદર વિધાનસભા વિસ્તારમાં માત્ર 3.84% ફોર્મ કલેક્ટ કરાયા છે, જ્યારે કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં 6.88% ફોર્મ કલેક્ટ કરાયા છે. પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી ચાલી રહી છે. ઘરે ઘરે ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી શરૂ થયો છે, જે આગામી 4 ડિસેમ્બર સુધી ચાલનાર છે. આ સમયગાળા દરમિયાન બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે જઈ છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં જે પણ મતદારોના નામો છે તેમને મતદાર ગણતરીના ફોર્મની 2 નકલમાં પૂરા પાડવામાં આવે છે અને ફોર્મ ભરી પરત મેળવવામાં આવી રહ્યા છે. ત્યાંથી પોરબંદર વિધાનસભા વિસ્તાર
વિસ્તારમાં કુલ મતદાર 69,679 છે, જેમાંથી 10,350ના ફોર્મ ભરી પરત આવી ગયા છે. આથી 3.84% કામગીરી થઈ છે. જ્યારે કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં કુલ મતદાર 2,32,064 છે, જેમાંથી 15,967 ફોર્મ ભરી પરત આવી ગયા છે. આમ અહીં કુલ 6.88% કામગીરી કરવામાં આવી છે. 4 ડિસેમ્બર બાદ મતદાર નોંધણી અધિકારી જરૂરી પ્રક્રિયા કરશે અને મતદાર યાદીનો ડ્રાફ્ટ 9 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લામાં 483 બૂથ લેવલ ઓફિસર જોડાયેલા છે. તેમની ઉપર દર 10 BLO દીઠ એક સુપરવાઇઝર પણ જોડાયેલો છે. આ ઉપરાંત મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સહિત જિલ્લા ચૂંટણી અધિકારીઓનું આખું તંત્ર પણ કાર્યરત છે અને તંત્ર દ્વારા ગત શનિવાર અને રવિવારે તમામ મતદાન મથકોએ ખાસ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. તેમ છતાં 13 દિવસમાં ખૂબ ઓછા ફોર્મ ભરી પરત આવ્યા છે. ત્યારે 4 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની હોવાથી આગામી સમયમાં આ કામગીરી વેગ પકડશે તેમ જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નિરમા કંપની હસ્તકની રેલવે ટ્રેક પર ગંદકીના ગજ ખડકાઈ જતા સ્થાનિકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. આથી પૂર્વ સુધરાઈ સભ્યની આગેવાનીમાં સ્થાનિકોએ એકત્રિત થઈ વહેલી તકે સફાઈની માંગ કરી છે. પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમિકલ્સ નિરમા કંપની હસ્તકનું રેલવે ટ્રેક કે જે ફેક્ટરીમાંથી નીકળી છાયા મેન રોડ પરથી છાયા પ્લોટ ખડા વિસ્તારમાં કાવેરી હોટલ પાસે થઈ રેલવે સ્ટેશન જાય છે. પૂર્વ સુધરાઈ સભ્ય મોહનભાઈ મોટવાડિયાની આગેવાનીમાં છાયા પ્લોટ ખડા વિસ્તારમાં સ્થાનિકોએ મોટી સંખ્યામાં રેલવે ટ્રેક પાસે એકત્રિત થઈ રોષ વ્યક્ત કર્યો હતો. મોહનભાઈએ જણાવ્યું હતું કે અગાઉ બિરલા ગ્રુપ હસ્તકની ફેક્ટરી હતી ત્યારે રેલવે ટ્રેકની નિયમિત સફાઈ થતી હતી, પરંતુ નિરમા કંપની આવ્યા બાદ આ ટ્રેકની નિયમિત સફાઈ થતી નથી. છાયા પ્લોટ ખાતેના રેલવે ટ્રેકમાં ઘણા મહિનાઓથી સફાઈ કરવામાં ન આવતા ટ્રેક ઉપર ગંદકીના ગંજ ખડકાયા છે. ટ્રેકમાં વરસાદના પાણી સાથે કચરો મિક્સ થતા આસપાસના રહેવાસીઓને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. કચરામાં જીવાત થવાને લીધે બાળકો અને વૃદ્ધોમાં ચામડીના રોગ અને અન્ય બીમારીઓ થાય છે. આ ટ્રેકમાં ગેટ ફિટ કરી દેવામાં આવ્યા હોવાથી મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પણ સફાઈ થઈ શકતી નથી. વધુમાં છાયા મેન રોડ ઉપરના રેલવે ટ્રેકમાં ગંદકીના લીધે મહાનગરપાલિકા દ્વારા થતી સફાઈ કામગીરી પણ વ્યર્થ જાય છે. મારું નામ મકવાણા ગીતા છે. અમે અહીંયા રહેણાંક છે. અમારે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી ગંદકી થાય છે. નિરમાવાળાના પાટા છે તો એ લોકો છેલ્લા 6 મહિનાથી અહીંયા સાફ સફાઈ કરવા આવતા જ નથી. અમે કેટલી વાર રજૂઆત કરી છે. નિરમા ફેક્ટરીમાં અંદર જઈને અમે કેટલી વાર રજૂઆત કરી છે. તેના જે કર્મચારી છે એને અમે કેટલી વાર કીધું છે. અહીંયા અમે 6 મહિનાથી કહીએ, 6 મહિનાથી કોઈ પણ કર્મચારી અહીંયા આવતું નથી કે કોઈ એના જે છે જે કોન્ટ્રાક્ટ લીધેલો છે એ લોકો પણ અમારો ભાવ પૂછવા નથી આવતા. આને લીધે અમારા બોરના પાણીમાં પણ કેટલો બધો બગાડ થાય છે. જીવ જંતુ આવે છે, છોકરા માંદા પડે છે. એ જોઈ શકો છો કે કેટલી બધી ગંદકી આવી ને અહીંયા કેટલી સ્મેલ આવે છે. તો હવે આમાં અમારે કેવી રીતના રહેવું? અહીંયા દર 6 મહિનાથી અમારે આવ્યું ને આવું પ્રોબ્લેમ આવે જ છે. કે કોઈ સાફ સફાઈ નથી કરતા એટલે ગંદકીને લીધે કેટલી બધી નાની મોટી બધી બીમારીઓ ફેલાવો થાય છે. નાના છોકરાઓ બીમાર પડે છે. મોહન મોઢવાડિયા, પૂર્વ કાઉન્સિલર, પોરબંદર છાયા નગરપાલિકા. અત્યારે આપણે છાયા રોડ ઉપરના નિરમા કંપની હસ્તકના રેલવે ટ્રેક ઉપર ઊભા છે. આ રેલવે ટ્રેકમાં એટલી બધી ગંદકી છે કે અહીં આસપાસના લોકોને રહેવું પણ મુશ્કેલ છે. અગાઉ નિરમા ફેક્ટરીવાળા અમે રજૂઆત કરીએ ત્યારે સાફ સફાઈ કરાવતા હતા, પણ છેલ્લા 4-5 મહિનાથી કોઈ નિરમા ફેક્ટરીએ સાફ સફાઈ આ બિરલા ટ્રેકની કરેલી નથી. આપ પણ જોઈ શકો છો અહીં ખૂબ ગંદકી છે. એને હિસાબે જીવાતનો ત્રાસ છે અને આજુબાજુના લોકોને રહેવાનું મુશ્કેલ છે. એટલે અમે નિરમા ફેક્ટરી આગળ માંગણી કરીએ છીએ કે આ એમના રેલવે ટ્રેકમાં સાફ સફાઈ કરાવે અને પછી નિયમિત રીતે સાફ સફાઈ કરાવે, જેથી આજુબાજુના રહેવાસીઓને તકલીફ ના પડે. વોર્ડ નંબર 10 ને રેલવે ટ્રેકની આસપાસના રહેવાસીઓને હાલ ખૂબ તકલીફ પડી રહી છે ગંદકીના કારણે. અગાઉ જે છાયા મુખ્ય રોડ છે ત્યાંના રેલવે ટ્રેક આસપાસ ખુલ્લો રેલવે ટ્રેક હોય એમાં અમે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ સાફ સફાઈ કરાવીએ છીએ. પણ જે અંદરની સાઈડ આપ જોવો છો કે એ લોકોએ ગેટ પેક કરી દીધો છે. ગેટ પેકની અંદરનો જે ટ્રેક છે એમાં ખૂબ જ જીવાત જંતુ સહિતની ખૂબ જ ગંદકી છે.
રેલવે ટ્રેક પર કંપની દ્વારા મહાસફાઈ અભિયાન યોજી સ્વચ્છ બનાવવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. વહેલી તકે સફાઈ કરવામાં ન આવી તો અહીં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સ્થાનિકો સેવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બ્રહ્માકુમારી પાસે નગરપાલિકા દ્વારા 5 વર્ષ પૂર્વે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો, પરંતુ લોકાર્પણ કરવામાં આવ્યું નથી. ત્યારે આ બગીચાની લોકાર્પણ પહેલા જ દુર્દશા જોવા મળે છે. પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં બ્રહ્માકુમારી પાસે પાલિકા દ્વારા 2021માં 70 લાખના ખર્ચે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો અને આ બગીચો બન્યાને 4 વર્ષ થવા છતાં આ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેથી લોકાર્પણ પહેલા જ બગીચાની દુર્દશા નજરે ચડે છે. અહીં બગીચામાં બાળ મનોરંજનના સાધનો મૂકવામાં આવ્યા હતા, જે તૂટી ફૂટી ગયા છે. હિંચકાઓ પણ તૂટેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. તો બીજી તરફ વૃક્ષોની જાળવણી કરવામાં આવી નથી, જેના કારણે કેટલાક વૃક્ષો સુકાઈ ગયા છે અને લોન પણ સુકાઈ ગઈ છે. દરવાજો પણ લટકી પડે તેવી સ્થિતિમાં છે. ત્યારે મહાપાલિકા દ્વારા બાળ મનોરંજનના સાધનો મૂકી વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ બગીચો લોકાર્પણના વાકે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે અને બાળકોને ઉપયોગમાં આવતો નથી. બાગમાં લાઇટની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ઉપરાંત બાગની બહાર પણ ગંદકી જોવા મળે છે. ત્યારે પ્રજાના પરસેવાના પૈસે બનેલા આ બગીચાનું લોકાર્પણ શા માટે કરવામાં આવતું નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ બાગ સહિત શહેરમાં અલગ અલગ સ્થળોએ 4 બગીચાનું નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્રહ્માકુમારી બગીચાના કામમાં પાયેથી જ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. બગીચાની ફરતે દિવાલો બનાવવામાં આવી હતી, તેમાં કોઈ પણ પ્રકારના પાયાના કામમાં ખોદકામ કરવામાં આવ્યું નથી અને ચણતરમાં ઉપયોગમાં ન લઈ શકાય તેવા પથ્થરના ટુકડાનો આ કામમાં ઉપયોગ થયો હતો. વેસ્ટ પથ્થરથી સિમેન્ટ રેતીનો યોગ્ય રીતે ઉપયોગ કર્યા વગર લોટ પાણી અને લાકડા જેવું કામ થતા તે સમયે નગરજનોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોરબંદરમાં પાલિકા ત્યારે અને ત્યારબાદ મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પણ માત્ર ને માત્ર પ્રજાના પૈસાનો વેડફાટ જ જોવા મળી રહ્યો છે. પોરબંદરના નવા ફુવારા નજીક બ્રહ્માકુમારી ગાર્ડન તરીકે ઓળખાતા બ્રહ્માકુમારી નજીક જ જે આ ગાર્ડન બનેલું છે, આપ જોઈ શકો છો. આ ગાર્ડન બનાવ્યા બાદ જ્યાં સુધી અમને માહિતી પ્રાપ્ત છે ત્યાં સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. એટલું નથી, પરંતુ લગભગ 4 થી 5 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેનું મેન્ટેનન્સ પણ કરવામાં આવ્યું નથી. આજે આ બગીચાની ખુલ્લી દુર્દશા છે. એમ કહી શકાય કે આ બગીચાનો નાગરિકોને લાભ પણ મળતો નથી. માત્ર એક બગીચાની વાત નથી, પરંતુ પોરબંદરમાં કેટલાય એવા બગીચાઓ, કેટલાય એવી ઇમારતો, કેટલાય એવા શૌચાલયો છે કે જે નગરપાલિકાએ બનાવી નાખ્યા હતા, પરંતુ તેની કોઈ પણ જાતની જાળવણી કે દરકાર લેવામાં આવી નથી. તેના પરિણામે જ જર્જરિત અને બિસ્માર બની રહ્યા છે. એટલે નગરપાલિકાનું તંત્ર અને બાદમાં હવે મહાનગરપાલિકાનું તંત્ર માત્ર પ્રજાના પરસેવાના પૈસાનું પાણી જ કરવા માગતી હોય, અથવા તો લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કમાવા દેવા માટે જ આ કામો થતા હોય તે પ્રકારની અનુભૂતિ લોકોને થઈ રહી છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શિવાનંદ ગ્રુપ દ્વારા ઉત્પત્તિ એકાદશી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીતાના પાઠ તેમજ અકસ્માતે મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. શિવાનંદ ગ્રુપ દ્વારા કુંભારવાડા વિસ્તારમાં ધર્મેશ્વર મહાદેવના મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પહેલગામ હુમલામાં તેમજ અમદાવાદ પ્લેન ક્રેશમાં અવસાન પામેલા લોકોની આત્માની શાંતિ માટે શ્રીમદ ભાગવત ગીતાના પાઠનું પઠન કરાયું હતું. તેમજ આ કાર્યક્રમમાં થયેલી આવકનો ઉપયોગ ગાયના ઘાસચારા માટે કરાયો હતો, જે કાર્યક્રમમાં એડવોકેટ દિવ્યાબેન દોલતરામ જોશી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર રાજ્યમાં સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયમાં પણ આ ઉજવણીના ભાગરૂપે સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. પોરબંદરમાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત સરદાર પટેલ રમત સંકુલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે, ત્યારે પોરબંદર મહાનગરપાલિકા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
પોરબંદરમાં મહાનગરપાલિકા કક્ષાની આ બેડમિન્ટન સ્પર્ધા વિવિધ કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં 90 ભાઈઓ અને 60 બહેનોએ એમ કુલ 150 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તો આ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્તમ રમત કૌશલ્યનું પ્રદર્શન કરી સ્પર્ધાને સફળ બનાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ ફૂટબોલ સ્પર્ધામાં અંડર 14 અને અંડર 17 કેટેગરીના કુલ 128 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ ઉત્તમ રમત પ્રદર્શન સાથે સ્પર્ધાને સફળ બનાવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદભાઈ પરમાર, જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં રહી હતી. તો રમત પ્રેમીઓમાં ખેલ મહાકુંભ પ્રત્યે ઉત્સાહ અને જિજ્ઞાસા વધે તેવા હેતુથી વિવિધ રમતોનું આયોજન વર્ષ 2025 દરમિયાન સમગ્ર જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ એક કૂટણખાનું ઝડપાયું છે, જેમાં પોલીસે 2 મહિલા સહિત કુલ 4 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં અનેક સ્થળોએ દેહ વેપારનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે, ત્યારે પોલીસે લાલાંખ કરી કડક કાર્યવાહી શરૂ કરી છે. પોરબંદર શહેરમાં દેહ વેપારને પ્રોત્સાહન મળી રહ્યું છે, ત્યારે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે, જેમાં છાયા વિસ્તારમાં સત્સંગ ચોક નજીક કૂટણખાનું ચાલતું હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે ડીવાયએસપી ઋતુરાબા અને પીઆઈ કાનમિયા સહિતની ટીમે દરોડા પાડી દિલીપ કરશન કારાવદરા નામના શખ્સના રહેણાંક મકાનમાં દિલીપ તથા જોરાબેન હનીફ હિંગોડા અને બિલકિસબેન નઝીર જોખ્યાનો દેહ વેપારનો અડ્ડો પકડી પાડ્યો હતો, જેમાં 3 શખ્સો સાથે અહીં આવનાર ગ્રાહક અશફાક મહંમદ સમા નામના શખ્સને પણ પોલીસે પકડી લીધો હતો. તો આ રેડ દરમિયાન ભોગ બનનાર 2 યુવતીઓ પણ પોલીસને હાથ લાગી હતી, ત્યારે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજ રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે એક બાતમી હતી કે કમલાબાગ પોલીસ સ્ટેશન એરિયામાં આવેલા સત્સંગ ચોક છાયા નગરપાલિકાની આગળ ગ્રામીણ બેંકની બાજુમાં અમુક લોકો મળીને કૂટણખાનું ચલાવી રહ્યા છે. એ બાતમીને ઉપર કમલાબાગ પોલીસ સ્ટેશન એમના ડી સ્ટાફ એમના પીઆઈ શ્રીએ વર્કઆઉટ કરી અને ત્યાં એક ડમી ગ્રાહક મોકલેલા હતા. અમને તપાસ કરતાં જાણ મળી છે કે આ બાતમી સાચી છે, એટલે ડીવાયએસપી એટલે કે મારા રૂબરૂમાં ત્યાં રેડ કરવામાં આવેલી હતી. રેડ કરતાં અમને ત્યાં કૂટણખાનાના સંચાલક એવા બિલકિસ બાનુ, આરોપી જોરાબેન અને સંચાલક એવા દિલીપ અમને ત્યાં સ્થળ ઉપર મળી આવેલા. ઉપરાંત એક ગ્રાહક અશફાક મહંમદ મળી આવેલા હતા. અમે આ 4 આરોપીની 3 સંચાલક અને એક ગ્રાહકને ધોરણસર અટક કરેલ છે. આ ઉપરાંત ત્યાં ભોગ બનનાર 2 દીકરીઓ હાજર હતી, એમને પણ છોડાવેલ છે. અમને ત્યાં સ્થળ ઉપરથી 3 મોબાઈલ મળેલા હતા. ઉપરાંત જે રોકડ રકમ મળેલી હતી આશરે 5000 જેટલી, એ પણ પંચોની રૂબરૂમાં કબજે કરેલ છે. યસ, એ જગ્યા જે ભાડે આપનાર છે મકાન માલિક એ પોતે જ સંચાલક છે, એવું અમને તપાસ કરતા જાણવા મળે છે. બિલકિસ અને જોરાબેન છેલ્લા કેટલા સમયથી ચલાવી રહ્યા છે એ બાબતની પૂછપરછ અમે હાલ ડિટેલમાં કરી રહ્યા છીએ. અમને હાલ એવી બાતમી મળેલી હતી કે જે દિલીપભાઈ છે એમને જે પાછળના 2 રૂમ છે આ બંને ભાડે આપેલા છે. પોલીસે આ દરોડા દરમિયાન 3 મોબાઈલ ફોન અને ₹4400ની રોકડ પણ કબજે કરી હતી. પોરબંદરમાં દેહ વેપારને પ્રોત્સાહન મળતું હોવાની ફરિયાદોના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી આ કૂટણખાનું ઝડપી પાડ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જૂનાના ભઠ્ઠા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે જૂની અદાવતનો ખાર રાખી અને મારામારીની ઘટના બની હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી મુજબ રિયાઝ રૂંઝા
સમીર ઉર્ફે ટાર્ઝન યુસુફભાઈ ગરાણા અને નાદિર ફૈઝલ ખાન પઠાણે સમાધાનના બહાને યુવકને બોલાવી લીધો હતો. બાદમાં ત્રણેય આરોપીએ યુવકને ઢસડી અને લાકડાથી માર મારી તેના મિત્ર સાથે પણ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની જાણ થતાં કીર્તિ મંદિર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ઝડપી કામગીરી કરતા એક આરોપી રિયાઝ યુસુફ રૂંજાને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી લીધો હતો અને કીર્તિ મંદિર પોલીસે સાંજે રિકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિદેશ જવા મામલે વધુ 8 લોકો છેતરાયા છે, જેમાં 8 લોકો પાસેથી ₹56 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે 3 શખ્સોની સામે કાર્યવાહી હાથ ધરી છે. બખલ્લા ગામે રહેતા કાના પૂંજા મારુ નામના યુવાને કુતિયાણા પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે ઈશ્વરિયા ગામના માધા રાજા રાઠોડ નામના શખ્સે તેમની પાસેથી ઇઝરાયલ લઈ જવાના બહાને ₹30,000 લીધા હતા અને કુલ ₹7 લાખ આપવાની વાત થઈ હતી. તેવી રીતે માધા નામના શખ્સે રણાવાવના સુરેશ પરમાર, ધીરુ વાઘેલા અને આદિત્યાણા ગામના રાજુ બગડા અને રવિ પાંડાવદરા નામના લોકો પાસેથી પણ પૈસા લીધા હતા. બાદમાં એક વ્યક્તિના 2.5 લાખ લેખે રકમ પણ માધા નામના શખ્સે ચૂકવ્યા હતા. બાદમાં એક વ્યક્તિના 2.5 લાખ લેખે રકમ પણ માધા નામના શખ્સને ચૂકવાઈ હતી અને બાદમાં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. જે મામલે માધા રાજા રાઠોડ, જિગ્નેશ માધા રાઠોડ અને આણંદ ગામના વિશાલકુમાર અનાવત નામના શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા અરજદારોએ ફરી રજૂઆત કરી છે. મારું નામ બગડા રાજુભાઈ, આદિત્યાણાથી છું અને અમે ઇઝરાયલ જવા માટે માધાભાઈ ઈશ્વરિયાના છે અને જિગ્નેશભાઈ માધાભાઈ રાઠોડ એ બી ઈશ્વરિયાના છે અને આણંદથી એક ભાઈ વિશાલ અનાવત છે. એમ કઈ 3 ફરિયાદી છે. એ બધા અમારી પાસે છેતરપિંડી કરી અને અમારે ટોટલ 12 જણા છે. એની પાસેથી અમારે 7 લાખ રૂપિયા લેખે બધા પૈસા લીધા. અમે 8 જણાએ ફરિયાદ કરી અને પાછળથી બીજા આવ્યા છે. એટલે ટોટલ 9 જણાએ ફરિયાદ કરી છે ને 5 તારીખની ફરિયાદ કરી. પોલીસ આના પાસે કાયદેસરની કાર્યવાહી જલ્દીથી કરે અને ધરપકડ કરે અને અમને ન્યાય મળે ને એવું કરે દે એવી એટલી અમે રિક્વેસ્ટ કરીએ છીએ. છેતરપિંડીમાં એવું છે કે પેલા અમને હે ને થોડા પૈસા ભરી ને ઇઝરાયલ જવાના બાને અમારી પાસે હે ને પૈસા લીધેલા હે 7 લાખ રૂપિયા કે બીજું હે ને તમારે એટલી તારીખે થઈ જાય એમ કરીને બધા પાસે 7 લાખ રૂપિયા લઈ ગયેલ છે અને કોઈને ઇઝરાયલ મોકલા નથી. અને અમે 10 દિવસ મુંબઈ રોકાય અને પરત આવી ગયા પણ એનું હજી કઈ અમને પૈસા નથી મળ્યા અને મોકલાવ્યા નથી. એને છેલ્લા 3 મહિનાની આજુબાજુમાં થવા આવ્યું છે અને કોઈ હજી જવાબ મળ્યો નથી અમને. અને હજી આજકાલ કરે ને એ પોતે હજી કઈ ફરાર છે. ફોન ને બધું બંધ છે, એનું કઈ જવાબ મળતો નથી. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં શહેરમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા નીતિશ વલ્લભભાઈ સિકોત્રા નામના શખ્સને ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર દેવા ભીખુ મોરી સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના બખલ્લા ગામે આપઘાતની ઘટના બની છે, જેમાં પપ્પીબેન કલુભાઈ સોલંકી નામની મહિલાને ટીબીની બીમારી હતી. જે બીમારીથી કંટાળી જઈ આ મહિલાએ કૂવામાં ઝંપલાવ્યું હતું, જેમાં ડૂબી જવાના કારણે આ મહિલાનું મોત થતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુરનો ખેડ વિસ્તાર હજુ સુધી પાણીમાં તરબોળ રહેતા રવિ પાક નિષ્ફળ. ગુજરાત ન્યૂઝની ટીમે કડછ ગામની મુલાકાત લઈ ખેડૂતોની વેદના જાણી. પોરબંદરના કુણવદર ગામે મકાનમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન, ત્યારે પરિવાર મુસીબતમાં. પોરબંદરમાં બ્રહ્માકુમારી પાસે આવેલ નગરપાલિકાના બગીચાની દુર્દશા. 5 વર્ષ પૂર્વે બનાવાયેલા બગીચાનું હજુ સુધી લોકાર્પણ ન થતા આશ્ચર્ય. પોરબંદરમાં વધુ એક કૂટણખાનું ઝડપાતા ચકચાર મચી ગઈ. પોલીસે 2 મહિલા અને 2 ગ્રાહકોની ધરપકડ સાથે કાર્યવાહી કરી.
મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.